નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનો આરંભ થયો છે। પ્રદેશ ભાજપના નિરીક્ષકો પાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા યોજી 7 વોર્ડના 28 ઉમેદવારોને લઈને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। સેન્સ પ્રક્રિયા દરમિયાન 43 જેટલા ફોર્મ ભરાયા છે। મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ આપવા પહોંચ્યા હતા। સેન્સ મેળવ્યા બાદ 29 તારીખે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવાશે। ચૂંટણી વ્યવસ્થાની અંદર પ્રદેશમાંથી અમારા વડીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી ઝવેરભાઈ, દર્શનાબેન અને હું કશ્યપ શુક્લ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં અમે બધા આવ્યા છીએ। અહીંયા કુલ 6 વોર્ડ છે અને 7 વોર્ડ છે અને 28 કેન્ડિડેટ છે। અહીંયા વારા પરથી વારા બધા ઉમેદવારો અને સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે રજૂઆત કરવા આવી રહ્યા છે। આ બધા જ રજૂઆતનો નિચોડ આગામી 29-30 પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિરીક્ષક તરીકે અમારા વતી ઝવેરભાઈ આખું ચિત્ર જાફરાબાદનું રજૂ કરશે અને પાર્ટી જે પ્રકારે નિર્ણય કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને મેન્ડેટ અપાશે।